જેની આસ્થા અડગ અને સંકલ્પ અટલ છે તે યુવા છે અને આ યુવાનો ભારત દેશના ભવિષ્યને અગ્રેસર બનાવવા માટે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. એક નજર ભારતના ભવ્ય ભૂતકાળ તરફ કરીએ તો ઇતિહાસના પાના યુવાનોની બહાદુરી અને બલિદાનથી ભરેલા છે, જ્યારે એની સાપેક્ષે આજે યુવાઓમાં નકારાત્મક ઉર્જા પ્રસરી રહી છે. કેટલાક યુવાનો સોશિયલ મીડિયામાં મગ્ન છે, કેટલાક પોતાના જીવનમાં વ્યસ્ત છે અને કેટલાક તો વિવિધ પ્રકારના વ્યસનમાં પોતાની પ્રતિભા સાબિત કરવામાં વ્યસ્ત છે. લંકાપતિ રાજા રાવણ પોતે વિદ્વાન બ્રાહ્મણ અને પરમ શિવ ભક્ત હતો, પરંતુ સંસ્કારમાં તે પછાત અને હીન વિચારોનો હતો. તેનામાં રાક્ષસી ગુણો વિશેષ ભરેલા હતા. કદાચ આજના યુવાનોમાં આ ફેશન અને વ્યસન એ તેમના રાક્ષસીપણાનો નિર્દેશ કરે છે. શ્રીમદ ભગવદ ગીતાના 3જા અધ્યાય કર્મયોગનો 21મો શ્લોક છે, યદ્યદા ચરતિ શ્રેષ્ઠસ્ત તદૈવ તરો જનઃ સ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે. અર્થાત એક મહાન માણસ જે કંઈ પણ કરે છે, બીજા માણસો તેનું અનુકરણ કરે છે અને સમગ્ર વિશ્વ તેનું પાલન કરે છે. એ મહાન માણસ કે જેનામાં સાહસ, સંસ્કાર અને મર્યાદા હોય. આ શિવ, રામ અને શ્રવણની ભૂમિ છે, જ્યાં સંસ્કાર અને મર્યાદા એ તો પરંપરા રૂપે રહેલા છે.